હા, મને અહીંયાથી મેં દવા લીધી હતી. મને ગેસ, એસિડિટી, કબજિયાત, હાથ પગનો દુખાવો રહેતો, પછી આમ વિચાર વાયુ ને એવું થતું. અહીંયાથી હું દવા લઈ ગયો, હાથ પગમાં ખાલી ચડતી, પછી અત્યારે મને ઘણી રાહત છે, બહુ એટલે બહુ રાહત છે. બરાબર. અને નસ્ય કરીને ટીપા આપ્યા હતા નાકમાં નાખવાના. એ ટીપામાં નાખવાથી મારા આંખમાં વેલ હતી ને એમાં પણ ઘણો બધો ફેર પડી ગયો છે. બરાબર. વેલ માટે કાંઈ દવા લીધી નથી પણ તો પણ એમાં ઘણો બધો ફેર પડી ગયો છે. બરાબર. ગેસમાં ને એસિડિટીમાં અત્યારે કેવું છે? હા, એમાં રાહત થઈ ગઈ છે. પેલા ગેસ થતો ત્યારે તકલીફમાં શું થતું તમને? અવળા ઓડકાર આવતા, આપણે છાતીમાં બળતું ને એવું થતું. બરાબર. અત્યારે એવી કઈ તકલીફ રહી છે? અત્યારે એવી નથી. બરાબર. ખાલી કે એવું કઈ ચડે હાથ પગમાં? ના, હવે ખાલી એમ ચડે પણ એવી પહેલા જેવું નથી, આમ ક્યારેક બાય ચાન્સ. પિત્તમાં કેવું છે? પિત્તમાં સારું છે. ભૂખ લાગે છે વ્યવસ્થિત અત્યારે? ભૂખ લાગે. કબજિયાતની તકલીફ પહેલા રહેતી હવે હતી નથી તમને? કબજિયાત. હવે નથી. બરાબર. તકલીફ આ બધી કેટલા ટાઈમથી હતી તમને? હા, મને લગભગ 6 મહિના પહેલા થયું હતું આ બધું.